પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરે છે શ્રી બટુકભાઈ કાટણી અમારા. જય માતા. જય માતા. જય માતા. બેટા, એક દરગાહની અંદર મુજાવર રહેતો. મુજાવર એટલે આપણે જેમ મંદિરમાં પૂજારી હોય ને એમ દરગાહમાં મુજાવર હોય. એની દરગાહની સેવા પૂજા કરે, એને અત્તર સાથે સેવા પૂજા કરે. એમાં એક દિવસ એવું બન્યું કે બેટા એક ગરીબ માણસ, ભિખારી માણસ આવ્યો અને એને દરગાહમાં આવી અને મુજાવરને કીધું કે ભાઈ મને એક રાત માટે અહીંયા રાત વસો રહેવા દેશો. તો મુંજાવર એને એમ કે છે કે ભાઈ તું બંદગી કરે છે, અલ્લાહની બંદગી કરે છે? તો કે ના ભાઈ, મને બંદગી તો નથી આવડતી, હું નથી કરતો. તો કે તો તને અહીંયા રહેવા ના મળે ભાઈ, અલ્લાહની બંદગી ન કરે તો તું ના અહીં રહી શકે. એટલે એમ કરીને એને ભગાડી મૂકે છે. પછી ઈ તબકી લઈ અને મુજાવર છે ઈ અલ્લાહની બંદગી કરવા બેઠો છે અને અલ્લાહ એને પ્રસન્ન થાય છે. અલ્લાહ આવીને એમ કે છે કે ભાઈ તું આ ભાઈને કેમ ના પાડી છે? તો કે અલ્લાહ એને બંદગી કરતા નથી આવડતી. અરે ભલા માણા, કે જેને હું આ દુનિયામાં રમાડું છું, એને આખી જિંદગી જીવવા માટે આઝાદ કરું છું, એને જે જોઈએ આપું છું, અને તું તારી પાસે મેં આવડી મોટી દરગાહ તને આપી છે, તો તું દરગાહમાં એક રાત વાસવટો કરવા નથી દેતો? તો તારી બંદગી ન કહેવાય બેટા. કાંઈક આપ્યું હોય તો કાંઈક આપવું પડે. ઈશ્વરે તમને દીધું છે તો એનો સદુપયોગ કરો. ગરીબ માણસને આપો, ગરીબ માણસને ખવડાવો, એને સુવડાવો. એ તો સાચું ધર્મ છે. બંદગીની જરૂર નથી અલ્લાહને, એને તો આવા સેવકની જરૂર છે. બરાબર. તો મિત્રો, આ વાતનો તાત્પર્ય એ છે કે તમે સારા કર્મ કરો, સારું કામ કરો, લોકો તમને યાદ કરે એવું કંઈક કામ કરો. જો જાત પાતનો ઈશ્વર અલ્લાહ બધું એક જ છે. જાત પાત કોઈ રાખ્યા નથી, ભગવાને નથી રાખ્યા, તો આપણે માણસ કોણ છે? જય માતા. જય માતાજી. મિત્રો, સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.